જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ અમદાવાદ નજીક આવેલું પવિત્ર અને ઐતિહાસિક ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર. જેતલપુર ગામ અમદાવાદ શહેરથી અંદાજે 17 કિલોમીટર દૂર આવેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સ્થાનને ખૂબ જ પવિત્ર પ્રસાદી ધામ તરીકે માનવામાં આવે છે. જેતલપુર મંદિરના ઇતિહાસમાં સૌથી મહત્વનું નામ છે ગંગાબા. ગંગાબા જેતલપુર ગામમાં રહેતા એક અત્યંત ભક્તિભાવવાળા મહિલા ભક્ત હતા. તેઓને એક નિયમ હતો કે અતિથિને જમાડ્યા વગર પોતે ક્યારેય જમતા નહોતા. એક દિવસ ભગવાન સ્વામિનારાયણ જેતલપુર આવ્યા ત્યારે ગંગાબાએ ખૂબ પ્રેમથી તેમને પોતાના ઘરે આમંત્રિત કર્યા અને સેવા કરી. શ્રી હરિ તેમના પ્રેમ અને ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા. પછી જ્યારે ભગવાન ફરી જેતલપુર આવ્યા ત્યારે ગંગાબાને સમાધિ આપીને અક્ષરધામના દર્શન કરાવ્યા. તે પ્રસંગ પછી ગંગાબાનો વિશ્વાસ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અખંડ અને મજબૂત બન્યો. આજે પણ જેતલપુરમાં ગંગાબાનો ઓરડો એક પ્રસાદી સ્થાન તરીકે માનવામાં આવે છે. હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ 200 વર્ષથી પણ વધુ જૂનો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ એટલે કે સજાનંદ સ્વામી પોતાના જીવનકાળ દરમિયાન અનેક વખત જેતલપુર ગામે પધાર્યા હતા. તેમના આગમનથી જેતલપુર ગામ પવિત્ર બની ગયું અને પછી અહીં ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ થયો. આ મંદિરનું નિર્માણ સંવંત 1882 આસપાસ એટલે કે લગભગ 1826 ઈસવીસનમાં થયું હતું. મંદિરનું નિર્માણ સદગુરુ આનંદાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મંદિર પૂર્ણ થયા પછી ભગવાન સ્વામિનારાયણે અહીં સ્વહસ્તે શ્રી રેવતી બળદેવજી અને શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મિત્રો, જેતલપુર ધામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક યજ્ઞભૂમિ તરીકે પણ ઓળખાય છે. અહીં અનેક મહાન સંતોએ સેવા આપી હતી, જેમ કે સદગુરુ રામાનંદ સ્વામી, સદગુરુ ગોવિંદાનંદ સ્વામી, સદગુરુ આનંદાનંદ સ્વામી. આ સંતોએ અહીં રહીને ધર્મ અને ભક્તિનો પ્રચાર કર્યો હતો. જેતલપુર મંદિરના દર્શનના સમયની વાત કરીએ તો સવારે 5:45 થી 11:30 સુધી તમે સવારના દર્શન કરી શકો છો અને સાંજે 3:30 થી 8:30 સુધી તમે સાંજના દર્શન કરી શકો છો અને સાંજે લગભગ 7:15 આસપાસ અહીં મંદિરમાં આરતી પણ થાય છે. એના સિવાય મિત્રો, જેતલપુર ધામમાં ભક્તો માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે મંદિર દર્શન વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા, પાર્કિંગ સુવિધા, ધાર્મિક કાર્યક્રમો પણ અવારનવાર થતા હોય છે અને ભક્તો માટે નિવાસની પણ વ્યવસ્થા છે અને ધાર્મિક શિક્ષણ માટે સંસ્કૃત પાઠશાળા પણ ચલાવવામાં આવે છે.
જેતલપુરમાં દર પૂનમના દિવસે હજારો ભક્તો દર્શન માટે આવે છે. ઘણા ભક્તો તો પગપાળા યાત્રા કરીને પણ જેતલપુર દર્શન માટે આવતા હોય છે. તાજેતરમાં જેતલપુરમાં મંદિરના 200 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભવ્ય અવસર મહોત્સવ ભગવાન મળ્યાનો અવસર ઉજવાયો છે. આ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મંદિરના રેપ્લિકા દર્શન, ફ્લાવર પાર્ક, ભોજનાલય, આધ્યાત્મિક દર્શન જેવા અનેક આકર્ષણો જોવા મળે છે. અને આ 200 વર્ષ અવસર મહોત્સવનો જે ફૂલ વિડીયો છે એ અમારી ચેનલ પર મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે, તો તમે અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. તો જો તમે અમદાવાદ નજીક કોઈ પવિત્ર અને ઐતિહાસિક ધામના દર્શન કરવા માંગતા હો તો જેતલપુર સ્વામિનારાયણ મંદિર એકવાર જરૂર જવું જોઈએ. અહીં મંદિરના દર્શન, ગંગાબાનો ઓરડો અને પ્રસાદી સ્થળો બધું જ ભક્તિને વધુ મજબૂત બનાવે છે. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સ્વામિનારાયણ.